હેલો મિત્રો, આજે આપણે પરાઠા બનાવીશું. એકદમ રૂ જેવા પોચા અને ફુલકા જેવા પરાઠા ઓછી મહેનતમાં કેવી રીતે બનાવવા તેની બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં મળી જશે. આ પરાઠા લંચ કે ડિનર કે બ્રેકફાસ્ટ ગમે ત્યારે તમે બનાવી શકો છો અને બધાને ખૂબ જ ભાવતા હોય છે આ પરાઠા. અને મહત્ત્વની વાત તો એ છે કે આ પરાઠા બનાવવા માટે આપણે લોટ બાંધવાની પણ જરૂર નથી. એકદમ ઓછી મહેનતમાં આપણે આ ટેસ્ટી અને ફૂલેલા પરાઠા બનાવીને રેડી કરી લઈશું. તો ચાલો ઝડપથી જોઈ લઈએ કઈ રીતે આ હેલ્ધી પરાઠા બનાવીશું. તો આ પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લેવાનો છે. તો 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અહીં મેં છીણેલું લસણ લીધું છે 1 ચમચી જેટલું. તમે ઈચ્છો તો લસણની પેસ્ટ પણ નાખી શકો છો. હવે સરસ ફ્લેવર આવે તેના માટે આપણે લીલા ધાણા ઉમેરીશું અને 3 ચમચી જેટલું પીગળેલું માખણ લીધું છે. આપણે માખણની જગ્યાએ તમે ઘી કે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. માખણથી ટેસ્ટ વધુ સરસ આવતો હોય છે. હવે એમાં આપણે થોડું કરીને પાણી એડ કરીશું અને એકદમ ઘટ્ટ ખીરા જેવું આપણે તેનું બનાવી લેવાનું છે. આ પરાઠા બનાવવા માટે આપણે લોટ નહીં બાંધીએ, એકદમ ઓછી મહેનતે અને ફટાફટથી પરાઠા બનાવીને રેડી કરી લઈશું. તો સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પાણી થોડું ઉમેરતા જઈએ અને કોઈ પણ ઘાટા કે લમ્પ્સ ના રહે એ રીતે આપણે લિક્વિડ ડો રેડી કરી લેવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો થોડું પાણી ઉમેરતા જઈએ અને આ મુજબનું એકદમ લિક્વિડ ખીરા જેવું આપણે રેડી કરી લેવાનું છે. હવે એકદમ સરસ રીતે ચમચામાંથી પડે એવું ખીરું આપણે બનાવીને રેડી કરી લેવાનું છે. તો ઘઉંના લોટનું ખીરું તૈયાર. તો હવે આપણે એક નોનસ્ટિક પેન ગરમ કરવાની છે. પેન એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલું ખીરું આપણે પાથરી દેવાનું છે. એકદમ પતલું નહીં અને એકદમ થીક જાડું નથી એવું પરાઠો આપણે બનાવવાનું છે. 4 થી 5 મિનિટમાં તમે જોશો તો ઉપરની સપાટી એકદમ સુકાઈ જશે અને નીચેથી પરાઠો જે છે એ તવાથી છૂટો પડી જશે. તો આ રીતે કિનારીથી આપણે ચેક કરી લેવાનું. જ્યારે પરાઠો તવાથી છૂટો પડી જાય તો આપણે તેને ફેરવી દઈશું. અહીં આપણે ઘી, તેલ કે સેનો ઉપયોગ નથી કર્યો. જો તમે ઈચ્છો તો આમ ફેરવી લીધા પછી ઘી કે તેલ લગાવી શકાય છે, પણ હું અહીં નોર્મલ રીતે સાદી રીતે જ પરાઠા બનાવી રહી છું, તો ઘી કે તેલ સેનો ઉપયોગ નથી કર્યો. હવે આ રીતે ફેરવતા જઈ અને હળવા હાથે આપણે અહીં દબાણ આપીશું અને એકદમ સરસ પરાઠા રેડી કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે. એકદમ લો નહીં રાખવાની અને એકદમ હાઈ નહીં રાખવાની. મીડિયમ ફ્લેમ પર આ પરાઠા બની જશે. 4 થી 5 મિનિટમાં તમારા એક પરાઠો બનાવીને એકદમ રેડી થઈ જવાનું છે. તો આ રીતે આપણે બધા જ પરાઠા બનાવીને રેડી કરી લેવાના છે. હું અહીં તમને બીજો પરાઠો પણ બનાવીને બતાવી રહી છું કે કેવી રીતે એકદમ સરસ રીતે ઓછી મહેનતમાં આપણે આ પરાઠા બનાવી શકીએ છીએ. તો આ રીતે ખીરું પાથરી દેવાનું. બસ પ્લસ પોઈન્ટ તો એ જ છે આ રેસીપીનું કે આપણે મહેનત એકદમ ઓછી પડે છે અને એકદમ ટેસ્ટી એવા પરાઠા બનાવીને રેડી કરી લઈ શકાય છે. તો હવે આ રીતે જ્યારે ઉપરની સપાટી સુકાઈ જાય તો આપણે તેને ફેરવી દેવાનું અને હળવા હાથે દબાણ આપતા બધા જ પરાઠા રેડી કરી લેવાના છે. તો તમે જોયું એકદમ ઓછી મહેનતમાં એકદમ ટેસ્ટી ફુલકા જેવા પરાઠા આપણે બનાવીને રેડી કરી લીધા છે. સવારે, બપોરે કે રાત્રે તમે જ્યારે ઈચ્છો ત્યારે આ પરાઠા બનાવી શકો છો. આ પરાઠા બનાવો, લસણનો ફ્લેવર છે એની અંદર, એટલે તમારે વધારે બીજું કોઈ શાક કે ભાત એવું કંઈ ના કરો તોય ફક્ત પરાઠા બનાવી અને ચટણી અથવા તો પછી રાયતા સાથે કે લસણવાળી દહીં સાથે પણ તમે તેને સર્વ કરી શકો છો. તો મિત્રો ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી, અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો આ રીતે એકદમ ટેસ્ટી અને હેલ્ધી સોફ્ટ પરાઠા આપણે બનાવીને રેડી કરી દીધા છે. બાળકોના લંચ બોક્સ માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન બની રહે છે. હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. તો બાળકોને પણ ખૂબ જ ભાવતા હોય છે. સવારની ભાગદોડમાં જ્યારે આપણી પાસે વધારે સમય ના હોય ત્યારે આ પરાઠા બનાવી શકાય છે.